વીટીવી ન્યૂઝમાં એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર સૌપ્રથમ નજર કરીએ. સુરતથી આ ખબર આવી રહી છે. સુરતમાં સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ હાલ હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સમરસ બોયઝ હોસ્ટેલની વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા. યોગ્ય સગવડ નહીં મળતી હોવાની અહીંયા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં આ સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ જોડાયા છે. તો ચાલો સીધા જે અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ પાસે. પ્રજ્ઞેશ, જણાવશો સમરસ હોસ્ટેલમાં જે રીતે આ હોસ્ટેલના વિદ્યાર્થીઓ હાલ હડતાળ પર ઉતર્યા છે તેના વતી જે સેવા છે, સુવિધા છે, તેને લઈને શું કહેવું છે આ વિદ્યાર્થીઓનું? કયા પ્રશ્નો તમને સતાવી રહ્યા છે? બિલકુલ, જે સુરતની જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આ ગુજરાત સરકાર સંચાલિત સમરસ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલ છે કે જે 4 મહિના પહેલા જ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને આવી રાજ્ય સરકારે ગુજરાતના 6 જગ્યાઓ પર આવી હોસ્ટેલ બનાવી છે. અને આ હોસ્ટેલનો મુખ્ય પર્પસ એ છે કે જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેમને ભણવાની સાથે તમામ સગવડતાઓ મળે, જેવી કે જીમ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, મેથ, આ તમામ સગવડતાઓ મળી રહે, જેથી કરીને તેઓ લોકો ભણવાની સાથે સાથે અધર એક્ટિવિટીઝમાં પણ ધ્યાન આપી શકે. પરંતુ આ હોસ્ટેલ શરૂ થઈ ત્યારથી વિદ્યાર્થીઓને જે પ્રાથમિક ફેસિલિટી મળવી જોઈએ તે નથી મળી રહી, જેને લઈને વિદ્યાર્થીઓ આજે ધરણા પર ઉતર્યા છે. તેઓની મુખ્ય સમસ્યાઓ એ જ છે કે પાણીની સગવડતા નથી, જે કુલર છે તેમાં પાણી નથી આવતા, તેમજ જે હીટર મૂકવામાં આવ્યા છે તે પણ નથી ચાલતા, ટાઇલ્સ ઉખડી ગયેલી છે, મેસમાં ખાવાની ગુણવત્તા નથી આવતી. આપણે વિદ્યાર્થીઓ પાસે જ જાણીશું કે તેમની શું સમસ્યા છે. આપનું નામ જણાવજો. જી સર, મારું નામ સીતારામસિંહ ભોએ. અમે સમરસ તમને શું સમસ્યાઓ છે ને તમે શું રજૂઆત કરી? સર, અહીંયા અમને જે પ્રાથમિક જરૂરિયાતો આપવામાં આવે છે એમાં ખૂબ જ બેદરકારી દાખવવામાં આવી છે. એમાં કોઈ પણ જાતની અમને જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂરી પાડવામાં નથી આવતી, જેવી કે પાણી છે, જમવાનું છે, લિફ્ટ છે, લાઇબ્રેરી છે, કોમ્પ્યુટર રૂમ છે. અમારા શિક્ષણને લગતી જરૂરિયાતો છે એમાં ખૂબ જ બેદરકારી દાખવવામાં આવી છે ને જે અમને ખૂબ જ આજે અન્યાય એના લીધે થઈ રહ્યો છે, એના લીધે ખૂબ જ અમને અન્યાય સહન કરવો પડે છે. અને એની જાણ અમે જે તે અધિકારીઓને કરી છે, પણ એ લોકો બિલકુલ ધ્યાને લેતા નથી સર, અને જેના કારણે એની અસર અમારા અભ્યાસ ઉપર ખૂબ જ આડઅસર પડી રહી છે. ગૌતમ, આપને પૂછવા માંગીશ કે જે પાણીની સમસ્યા છે તે બીજા યુનિવર્સિટી કેમ્પસમાં બરાબર આવે છે ને આપણા સમરસ હોસ્ટેલ પર નથી આવતું? અહીંયા એવું છે સાહેબ કે જે પાણી છે એ દૂર છે, એસએમસી દ્વારા પાણી આપવામાં આવે છે. અહીંયા જે ખારું પાણી, અહીંયા જે બોરિંગ કરવામાં એ ખારું છે, ખારા હોવાના લીધે એસએમસી એમ કીધું, સાહેબે એમ કીધું કે એસએમસી દ્વારા જે પાણી આપશે તો અમે તમારી બિલ્ડિંગમાં પાણી આપીશું. અને જે સોલર સિસ્ટમ છે કે કુલરની વ્યવસ્થા છે એ ઠંડુ પાણી કે ગરમ પાણી એ ત્યારથી મળશે, પણ અત્યારે નથી. એટલા પ્રમાણમાં પાણી જોઈએ, 40-50 હજાર એટલા પ્રમાણમાં એસએમસી પાણી નથી આપતી. એના લીધે અમને પાણીની સખત તકલીફ છે. બીજી જે પેનલો મૂકેલી છે, જે જીમ બનાવેલું છે, લાઇબ્રેરી છે, એમાં સગવડતા કેવી છે? એનામાં તો અત્યાર સુધી કોઈને વિદ્યાર્થીઓને તો એ જ નથી ખબર કે આવી બધી બી સુવિધા છે, કે લાઇબ્રેરીની વ્યવસ્થા છે, કે કોમ્પ્યુટર લેબ છે, કે જીમ ખાનું છે. અહીંયા સ્પોર્ટ રૂમ બી હોવી જોઈએ, કે ચાલો બોયઝ છે તો સ્પોર્ટ રૂમ હોય છે, એનું બી કઈ ખબર નથી કોઈને. અહીં જે સિસ્ટમ હોય છે એ સિસ્ટમ નથી. અહીંયાના વોર્ડન શું કહે છે? અહીંયાના વોર્ડન એમ કે છે અત્યારે અમે રજૂઆત કરી છે, સરકાર પૈસા આપશે, ચેક આપશે, અમે ત્યારે પછી અમે બધું સુધાર કરીશું, કે અમે રજૂઆત કરી છે, અરજી કરી છે, એવું કીધું છે. જી બિલકુલ, વિદ્યાર્થીઓનું એ જ કહેવું છે કે અત્યાર સુધી કોઈ જ પ્રકારની સગવડતા હોસ્ટેલ ચાલુ થયા પછી તેમને આપવામાં નથી આપી, અને જે સગવડતાઓ આપવામાં આવી છે તેનું પણ મેન્ટેનન્સ યોગ્ય નહીં થવાના કારણે, આયોજન યોગ્ય નહીં હોવાના કારણે તેઓને પુષ્કળ તકલીફો પડી રહી છે. જી પ્રજ્ઞેશ, કેટલા સમયથી આ લોકો આ તકલીફનો સામનો કરી રહ્યા છે? આ પહેલા રજૂઆત કરવાની કોશિશ કરી હતી ને કરી હતી તો શું જવાબ મળ્યો હતો, અને હવે શું કહી રહ્યા છે તે લોકો? જી બિલકુલ, હમણાં જે વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરી તેમણે ચોક્કસપણે એક જ વસ્તુ કહ્યું હતું કે 4 મહિના થઈ ગયા હોસ્ટેલ શરૂ થયાને, અને ત્યારથી આ તમામ વસ્તુઓ જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પણ સમરસ જે હોસ્ટેલ છે તેને લઈને જ્યારે ચૂંટણી ઢંઢેરો હતો ત્યારે પણ એ જ વસ્તુ કહેવામાં આવી હતી કે સમરસ હોસ્ટેલ જે પ્રમાણે તૈયાર થઈ રહી છે સમગ્ર ગુજરાતમાં 6 મહાનગરોમાં આ હોસ્ટેલ તૈયાર થઈ રહી છે, ને તમામ સમરસ હોસ્ટેલમાં જીમ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર ભવન, તેમજ સ્પોર્ટ્સ રૂમ, તેમજ ગાર્ડન, તેમજ આધુનિક મેસ, તેમજ એમ્પી થિયેટર જેવી સગવડતા આપવામાં આવી છે. તમામ વસ્તુઓ આ સમરસ હોસ્ટેલમાં બનાવવામાં આવી છે, તમામ વસ્તુઓના બોર્ડ મારવામાં આવ્યા છે, પરંતુ એ તમામ જગ્યાઓ પર આજે કોઈ પણ વસ્તુ કાર્યરત નથી. અને જ્યારે અહીંયાના વોર્ડનને આ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી ત્યારે વોર્ડન દ્વારા એક જ વસ્તુ કહેવામાં આવી હતી કે તેમના દ્વારા ઉપર રજૂઆત કરવામાં આવી છે, જ્યારે સરકાર તરફથી
રિસ્પોન્સ મળશે ત્યારે જ તે લોકોને સગવડતા મળી શકશે. જી. જીગર. બિલકુલ પ્રદેશ, સમગ્ર માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો હજુ સુધી કોઈ પણ પ્રકારનો ઉકેલ અહીંયા આવ્યો નથી. 100 થી વધુ વિદ્યાર્થીઓ હાલ ધરણા પર ઉતર્યા છે.